ગાઈસ આપણો વારો આવી ગયો છે વાળ કપાવવાનો. વાળ કપાવીને મળીએ. આપણે બે ગયા છીએ એક નાનકડો એવો વિડીયો શૂટ કરવા હાટુ, જેની અંદર આપણે અહીંયા જો મતલબ અહીંયા સ્ક્રિપ્ટ આવશે ને એવું બધું. અહીંયા તો એક્સ્ટ્રામાં સ્ક્રિપ્ટ આપણે રખેલી છે, તે મેન પોઈન્ટ છે ઈ. આ ને એવું બધું અમે કીધું ટ્રાય પણ અહીંયા ફિટ કરી દીધું. ચાલો વિડીયો શૂટ કરી નાખીએ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું બધાનો આજના આપણે એક નવા બ્લોગની અંદર. તો બેસિકલી અત્યારે હું નાઈન ધોઈને તૈયાર થઈ ગયો છું ને હારે આપણે થોડા ઘણા કપડાં બાકી હતા એ ધોઈ નાખ્યા સાચે. તો લેટ્સ ગો. હવે આપણે મોડું થઈ ગયું છે એટલે મેસમાં જઈને જમી આવીએ, પછી આવીને હું તમને દેખાડું આજના કયા કામ આપણે પૂરા કરવાના છે. પહેલાં જમીને આવીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા. અને જો ભાઈ હજી ચાર્જિંગ અહીંયા હતું, અને આની પહેલા કેવું છું નાવા ગયો ત્યારે ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો ને હારું સ્વિચ પાડતા ભૂલી ગયો હતો. બાકી તો તઈ ચાર્જ થઈ ગયો પણ હજી નથી થયો. તો કાંઈ નહીં, અત્યારે હવે કાઢી નાખીએ, નથી કરવું ચાર્જિંગ. હવે આપણે ઘડીક આવડો બધું હરકું કરીને ઘડીક આરામ કરીએ અને પછી આપણે બે જાવ અસાઇનમેન્ટ લખવા. અને આજનો હું તમને ટાસ્ક કહી દઉં કયા કયા છે. તો આજે કપડાં ધોવાના તો ધોવાઈ ગયા, વાળ કપાવવા જવાના છે, અસાઇનમેન્ટ લખવાની છે, પછી એક વિડીયો શૂટ કરવાનો છે, એ વિડીયો એડિટિંગ કરવાનો છે, પછી બ્લોગ એડિટ કરીએ એ, અને પછી જે રોજના ટુ ડુ ટાસ્ક હોય એ. આટલી વસ્તુ આપણે આજે કરવાની છે. આજનો દિવસ થોડોક કામવાળો છે. લેટ્સ ગો કરી નાખ્યા. આજે પહેલા આપણે આરામ કરીએ ઘડીક. ગાઈઝ અડધી પોણી કલાકથી આપણે ફોન જોઈ લીધો છે ને, હવે આપણે ચોપડી લઈને ઘડીક વાંચી લેવી ને પછી અસાઇનમેન્ટ લખવા બેસી જાવું. તો ચાલો હવે પહેલા બુક વાંચીએ. અત્યારે હું ચોપડી વાંચીને લખવા તો બેઠો અસાઇનમેન્ટ, પણ હું છું ને ભૂલથી ઓલું ટેબ્લેટ લાવતા જ ભૂલી ગયો. ટેબ્લેટમાં બધી વસ્તુ છે તો પાછા હાલો ઊભા થાય અસાઇનમેન્ટ ટેબ્લેટમાં. એ બે સ્પાઈડર ઈ સ્પાઈડરમેન રીતે ઓલો સ્પાઈડરમેન બન્યો હતો, જે હમણાં ઓલું મૂવી આવે ને એમાં બ્રાન્ડ ન્યૂ ડે, એની અંદર ઈ સ્પાઈડરમેન આ સ્પાઈડરમેનથી બન્યો હતો. યાદ રાખજો. આ એક બહુ હિડન થિયરી છે, કોઈને કહેવાની નહોતી પણ મેં કહી દીધું, સોરી. સો ફાઇનલી ગાઈઝ આપણે અસાઇનમેન્ટ લખવાનું કામ થઈ ગયું છે પૂરું. લેટ્સ ગો. હવે આપણે જે કામ છે જોઈ લેવું ગયા છે. બાળક પાવા જવાના, વિડીયો શૂટ કરવાનું, વિડીયો એડિટ કરવાનું અને બીજા ટુ ડુ લિસ્ટ. ઓકે, તો સૌથી પહેલાં હવે અસાઇનમેન્ટનું કામ થઈ ગયું છે અને કપડાં ધોવાઈ ગયા છે. બાળક પાવા જવાના. તો ચાલો ઈ કરતા આવીએ. તો ગાઈઝ આવડા ભીસા છે ને વધી ગયા છે, તો આપણે આજે એને કપાઈ આવીએ મસ્ત એકદમ હરખા મસ્ત બાબલા જેવા થઈ ગયા ને. ચાલો જઈએ અને હારે મામાને ઘરે આટો મારતો હશું. અત્યારે તો યાર ખોટો બહાર નીકળ્યો લાગે છે, કેમ કે તડકો તો બહુ વધારે છે યાર. થોડોક પવન નહીં છે એકચ્યુઅલીમાં, પણ તોય તડકો છે એટલે પછી શું કેવું હવે. હા હા હા, કાંઈ વાંધો નહીં ગાઈઝ, હવે નીકળી ગયા છીએ તો વાળ કપા. ગાઈઝ મેં જે વાળ કપાવા વાળાની દુકાન જોઈ છે ને તો અહીંયાથી બહુ આખી છે, બસ સ્ટેન્ડ પાસે છે છેક ત્યાં લગી જવાનું છે આપણે. બાકી ખબર નથી અહીંયા બીજે કઈ હોય તો. અને જો તમે બધા અહીંયા રહેતા હોય ને તમને ખબર હોય કે અહીંયા પાસે કઈ દુકાન છે તો કહી દેજો ને યાર, થોડું એટલું બધું લારી ન થવું પડે. સો ફાઇનલી ગાઈસ હવે ભાવનગરનું બસ સ્ટેન્ડ આવી ગયું. જો આ સાઈડ ઉપર કરું તો દેખાય તમને, દેખાઈ ગયું. ચાલો હવે જાવી આપણે ઓલી દુકાન ગોતીએ. હું રસ્તો ભૂલી ગયો છું. આપણી સાયકલ કરી દીધી છે અહીંયા પાર્ક, અને હા મારી ઓલી દુકાન. ચાલો થઈએ. વારો હવે ત્યાં લગી આપણે છાપું વાંચીએ. અમેરિકાનો ટ્રમ્પ પર ભરોસો નથી તો અમને નથી. ગાઈઝ આપણો વારો આવી ગયો છે વાળ કપાવવાનો. વાળ કપાવીને મળીએ. ગાઈઝ આપણો આ પછીનો લુક. મામાના ઘરેથી આ વસ્તુનું પાર્સલ લઈને હવે આપણે જાવી છે પાછા હોસ્ટેલે. અને જલ્દી જાવી, બાકી આજે આપણું મેસ બંધ થઈ જાય, મોડું થઈ ગયું છે. વાળ કપાવવામાં બહુ ટાઈમ વયો ગયો. હું લગભગ 10 વાગે નીકળો છો અને જાઉં છું ત્યાં લગી 12 જેવું થઈ ગયું છે. હજી પોઈ ગયો તો નથી, ક્યારે પોગું કોને ખબર. કલાક પછી આપણું બધું કામ પૂરું કરીને આવી ગયા છીએ આપણે પાછા હોસ્ટેલે, અને આ સામાન લઈને આવી ગયા છીએ. ચાલો હવે જાવી શાંતિથી આપણે આપણા રૂમે. એની પહેલા મેસમાં જઈએ ને જમી કાઢવીને પછી જાવી રૂમે. સો ફાઇનલી ગાઈઝ આપણે રૂમે આવી ગયા છીએ ને યાર કેવો મસ્ત કે ક્લીન શેવ કરી નાખી. હાવ ખાલી જ કેવો લાગુ છું મને કમેન્ટમાં કહી દીધું. મને ખબર છે ખરાબ લાગે છે પણ કાંઈ વાંધો નહીં ગાઈઝ, તો કરાવી નાખ્યું છે. થઈ ગયું કાંઈ ન થાય.
લેટ્સ ગો. હવે ઘડીક આરામ કરીએ ને હજી આજે આપણે જવાનું કામ જે બાકી છે એ પૂરું કરશું. બાકી બીજું તો અસાઇનમેન્ટ આપણી થઈ ગઈ અને એક વિડીયો શૂટ કરવાનો છે, વિડીયો શૂટ કરશું. 2 કામ બાકી છે એ આપણે જાગીને કરશું. બાય. સો ફાઇનલી ગાઈઝ આપણને ઊંઘ તો આવી નહોતી એટલે અત્યારે આપણે બેસી ગયા છીએ વાંચવા હતું. અને ભાઈ આપણું જે જાવાનું આપણે જાવા પ્રોપર શીખવાનું 0 to એડવાન્સ વાળું જે ચેલેન્જ હતો એની અંદર આજે આપણે શીખવાના છે શોર્ટિંગ વિષય. તો શોર્ટિંગની અંદર કયા કયા આવે છે, બુલિયન આવે, પછી સિલેક્શન શોર્ટ આવે, પછી ઇન્સર્શન શોર્ટ આવે, એ બધા શીખશું આજે. બાકી બનાવી રહ્યો બ્લોગમાં, એ પછી તમને મળીએ. કોઈ કમેન્ટ નહીં આના વિશે. આ વહી ગયું ને બિચારી. આવલે એવું લાગે ને કે આર્મીની પરીક્ષાની તૈયારી કરતો હોય એવા ખબર હોય સિલેક્શન થઈ ગયું હોય પછી છોડો વિવાદ થઈ જાય. તો ફાઇનલી ગાઈઝ આપણું જવાનું કામ થઈ ગયું પૂરું. ટેબ્લેટ ને ચોપડી બે બંધ કરી દેવી, મેકી દેવી એને સાઈડ પર. અને આ બધું જો કેમ બધું આમનામ પડ્યું છે યાર. ચાર્જિંગમાં ફોન હતો, અહીંયા હતું, બધું આમનામ પડ્યું છે. ફાઇનલી ગાઈઝ આપણે જવાનું કામ થઈ ગયું છે પૂરું. જો બધો સામાન આમનામ પડ્યો અને હવે આપણે ઘડીક આરામ કરી લેવી ને પછી પાછા બેસી જવું. આપણો એક વિડીયો શૂટ છે, એ વિડીયો શૂટ લેટ્સ ગો. અત્યારે ઘડીક આરામ કરીએ પછી આપણે વિડીયો શૂટ કરશું, ગેમ રમશું. બસ 2 જ કામ છે હવે આપણી પાસે. ઓકે ચાલો ગાઈઝ હવે ટાઈમ થઈ ગયો છે આપણે નાસ્તો કરવાનો. તો નાસ્તાના પડીકા લઈને આપણે બે જઈને નાસ્તો કરવા હતો. એક હજી એક થેલી આ બીજી થેલી. લેટ્સ ગો. હવે જાવી કરીએ નાસ્તો. ચાલો ગાઈઝ, તમને શું લાગે આ શું છે? મગની દાળ? ના 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 બેटे ना, ये मग की दाल नहीं है, इसके अंदर है ये दाबेला चना. क्योंकि कीड़ियों નો થાય એટલે ડબલ લેયર પ્રોટેક્શન. જો ગાઈસ એક ફોટો મારા નાસ્તા. લેટ્સ ગો ગાઈસ. હવે આપણે બે જણ આપણા શૂટના કામ ઉપર, કેમ કે એક વિડીયો એક નાનો એવો શૂટ કરવાનો છે, શૂટ કરી લેવી. અને એક વિડીયો એડિટ કરવાનો બાકી છે, જો એ શૂટ એડિટ કરી લેવી. અને હજી એક કામ છે બ્લોગ એડિટ કરવાનો. બસ 3 કામ છે આજના, બાકી બીજું બધું થઈ ગયું આપણે. લેટ્સ ગો. પહેલા આપણે આપણો વિડીયો શૂટ કરી નાખીએ, એડિટ પછી. તો ગાઈઝ અત્યારે આપણે બેસી ગયા છીએ એક નાનકડો એવો વિડીયો શૂટ કરવા હતું, જેની અંદર આપણે અહીંયા જો મતલબ અહીંયા સ્ક્રિપ્ટ આવશે ને એવું બધું. અહીંયા તો એક્સ્ટ્રામાં સ્ક્રિપ્ટ આપણે રખેલી છે, તે મેન પોઈન્ટ છે. આ એક એવું બધું એમ કીધું ટ્રાયપોડ અહીંયા ફિટ કરી દીધું. ચાલો વિડીયો શૂટ કરી નાખીએ. અને કદાચ આ વિડીયો એની પછી આવી કે એની પહેલા આવી કે ખબર નહીં ક્યારે આવશે. ઓકે ચાલો શૂટ કરી લઈએ પહેલા. સો ફાઇનલી ગાઈઝ યાર આપણું શૂટ થઈ ગયું. અને હું સાચું કહું તો શૂટ વખતે હું થોડોક વધારે પડતો તો સિરિયસ થઈ ગયો. સો આ વિડીયો આઈ થિંક આ બ્લોગ પહેલા એ વિડીયો આવી જાય, કેમ કે અત્યારે કહેવાય ને વ્યૂ છાપવાના હોય ના, એની ડિમાન્ડ હતી. આપણે જીઈસી ભાવનગર ના જે આમ નોર્મલ પોઈન્ટ હતા, જેમ કે આપણે પ્લેસમેન્ટ રેટ કેટલો છે, કટ ઓફ કેટલું છે, એ બધી વસ્તુ વિશે મેં એક નાનકડો વિડીયો બનાવીને મોકલી દીધો. સિમ્પલ. ઓકે હવે આપણે પાછા વાંચવા આવી જાવી. પૂરું થઈ ગયું આજનું કામ. ગાઈઝ મેં છે ને આખે આખો યાર આ તો હાવ બહુ ખરાબ લાગ્યું છે યાર. ધેટ્સ ઇટ ગાઈઝ. અત્યારે છે ને હું વિડીયો શૂટ કરી નાખ્યો મેં આખો. અને મેં અત્યારે નોટિસ કર્યું પાછળ ડોલ દેખાય તમને, એ વિડીયોમાં ઠેક લગી આવે છે. અને હજી એક વસ્તુ આવે છે. કાંઈ વાંધો નહીં ગાઈઝ, ધેટ્સ ઇટ. આજનો બ્લોગ અહીંયા પૂરો નથી કરતા. હજી આપણે એડિટ કરવાનું છે ને એને પછી બીજું બધું ઘણું કામ છે, જો હું તમને દેખાડું. મારી સ્ક્રિપ્ટ, આ બુકની અંદર મારી બધી સ્ક્રિપ્ટ હોય એ મેં અહીંયા સાચી રાખેલી, કોઈ નથી દેતો એ બુક. પણ આજે તમને દેખાડી દીધી છે મેં ફાઇનલી ગાઈઝ મારી સ્ક્રિપ્ટની બુક. કોઈ બૂચનો મારી જતા પહેલા કહી દઉં છું. લેટ્સ ગો. એ ઉતારવાના ચક્કરમાં હું બીજા નંબર આવ્યો, પહેલા નંબર બીજું કોક લઈ ગયું. ફરીથી રમો હાલો. જ્યાં લગી પહેલો નંબર ન ત્યાં લગી રમવાનું. હું તમને જો દેખાડું કેટલા જો બધામાં બધા ફૂલ સ્ટારો, જેટલી રેમન બધી. આ એક બાકી હતી, જો આ એકમાં. હજી લોકોએ પૂરી નથી કરી, જોઈજો તમે. ઓરા અહીંયા આવે, ઓરા. રિયાલિટીમાં ભલે મને 4 વ્હીલ ન આવડે, બાકી આમાં તો જોરદાર જ હાલે. હજી પૂરી નથી કરી એને, હજી મેં ડાયલોગ માર લીધા તોય હવે પૂરી થઈ. હાલો એકની આપણે લેપટોપને કરી દેવી શટ ડાઉન અને આપણે
ચાલો ગાઈસ હવે આપણે જમી આવીએ, આપણે ભાઈ મેસમાં જઈને જમી લેવી ને પછી પાછા આવીને આપણું કામ કરીએ. ફાઇનલી ગાઈસ આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા. તો લેટ્સ ગો ગાઈસ. એટલી બધી એનર્જી હારે આપણે જમી લીધું છે તો હવે આપણો વ્લોગ એડિટ કરી નાખીએ અને ફાઇનલી આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. જો તમે વ્લોગમાં એક સેકન્ડ તો ફાઇનલ ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જો તમને વ્લોગમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ભારત, બાય. અને હા, બહુ જલ્દી આપણા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે એક વિડીયો આવે છે તો તૈયાર રહેજો. બાય.